ઉત્તર ગુજરાત માટે આગામી 24 કલાક અતિ ભારે સાબરમતીનું જળસ્તર ડેન્જર લેવલની નજીક પહોંચ્યું છે। ગુજરાતમાં આગામી 24 કલાક સુધી ભારે વરસાદની શક્યતા છે। 10 કલાકમાં રાજ્યના 211 તાલુકામાં વરસાદ નોંધાયો છે। છેલ્લા 10 કલાકમાં રાજ્યના 211 તાલુકામાં વરસાદ, જેમાં સૌથી વધુ બનાસકાંઠાના સુઈ ગામમાં 9 ઇંચ તો સૌથી ઓછો છોટાઉદેપુરમાં 1 મીમી વરસાદ વરસ્યો છે। રાજ્યની 882 મીમી વરસાદની જરૂરિયાત સામે કુલ 907 મીમી વરસાદ થઈ ચૂક્યો છે, એટલે કે રાજ્યમાં સતત ચોથા વર્ષે સિઝનનો 100% વરસાદ થયો છે। તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આ ચેનલ પર ગુજરાતના હવામાનને લગતી તમામ માહિતી મળી રહે। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। સંત સરોવરમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે અમદાવાદમાં રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા હતા। વોકવે પર બંદોબસ્ત ગોઠવી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। વાસણા બેરેજના 27 ગેટ ખોલી 98,084 ક્યુસેક પાણી છોડાતા સુભાષ બ્રિજ ખાતે સાબરમતીનું સ્તર ડેન્જર લેવલની નજીક પહોંચ્યું। અમદાવાદ શહેરમાં શનિવારથી શરૂ થયેલી મેઘ સવારી આજે રવિવારે પણ યથાવત છે। શહેરમાં સરેરાશ 2 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો હોવા છતાં અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। યાત્રાધામ અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો, જે બપોર બાદ ધોધમાર વરસાદમાં ફેરવાયો હતો। હાલ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી રહ્યા છે। ત્યારે ભક્તિના ઘોડાપુર વચ્ચે શ્રદ્ધાનો અખૂટ સાગરમાં ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ત્યારે વરસાદી માહોલમાં ઘૂંટણસમા પાણીમાં પણ અંબાજી આવી રહ્યા છે। હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ પશ્ચિમ દિશામાં સક્રિય થયેલા ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફના કારણે આજે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં રેડ એલર્ટ સાથે સમગ્ર ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદની સામે 23% વધુ વરસાદ નોંધાયો છે। ભારે પવન અને દરિયાઈ મોજા ઉછળવાની શક્યતાને કારણે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। અરવલ્લીમાં મેસવો ડેમ ઓવરફ્લો, રાજ્યમાં સરેરાશ વરસાદ સદીને પાર, 211 તાલુકામાં મેઘમહેર। આજે સૌથી વધુ સુઈ ગામમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો। હાલ રાજ્યમાં ચોમાસાનો શાનદાર રાઉન્ડ ચાલી રહ્યો છે, તેમજ સરેરાશ વરસાદ 100% વટાવી ચૂક્યો છે। આ વચ્ચે હવામાન વિભાગે આગામી સતત 7 દિવસની વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને આગામી 3 દિવસ ભારે વરસાદની શક્યતા છે। 3 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે। હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ દિશામાં સક્રિય થયેલા ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફના કારણે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદની સામે 23% વધુ વરસાદ નોંધાયો છે। ભારે પવન અને દરિયાઈ મોજા ઉછળવાની શક્યતાને કારણે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। 7 વાગ્યા સુધીમાં 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, કચ્છ, મોરબી, જામનગર, પાટણ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આજના વરસાદના એલર્ટની વાત કરવામાં આવે તો કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં રેડ એલર્ટ। ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। યલો એલર્ટની વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ છે। આજે સવારના 6 થી 2 વાગ્યા સુધીમાં રાજ્યના 211 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ બનાસકાંઠાના સુઈ ગામમાં 8.27 ઇંચ તો સૌથી ઓછો છોટાઉદેપુરમાં 1 મીમી વરસાદ વરસ્યો છે। રાજ્યની 882 મીમી વરસાદની જરૂરિયાત સામે કુલ 907 મીમી વરસાદ થઈ ચૂક્યો છે, એટલે કે રાજ્યમાં સતત ચોથા વર્ષે સિઝનનો 100% વરસાદ થયો છે। 33 પૈકી 13 જિલ્લામાં અને 251 પૈકી 102 તાલુકામાં સિઝનનો 100% વરસાદ થઈ ચૂક્યો છે। આવતીકાલના વરસાદની વાત કરવામાં આવે 8 સપ્ટેમ્બરની તો ઓરેન્જ એલર્ટવાળા જિલ્લા કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ છે। યલો એલર્ટની વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ 8 તારીખે આપવામાં આવ્યું છે।
આજના દિવસે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈ ગઈકાલે મુખ્ય સચિવ પંકજ જોશીના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિવિધ જિલ્લા કલેક્ટરોને મુખ્ય સચિવે આગાહીને ધ્યાનમાં રાખીને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કરીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્ય સચિવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા ડેમના જળસ્તર અને એમાં વરસાદી પાણીની આવક અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ જરૂર જણાયે ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને અગાઉથી જ એલર્ટ કરવા જણાવ્યું હતું. સાથે જ કોઈ પણ કટોકટીને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લામાં 12 એનડીઆરએફ અને 20 એસડીઆરએફની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે 1 એનડીઆરએફની ટીમને વડોદરા ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. સવારના 6 થી લઈને બપોરના 2 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદી આંકડા પર નજર કરવામાં આવે તો બનાસકાંઠાના સુઈ ગામમાં 8.27 ઇંચ, વલસાડમાં 3.62 ઇંચ, વલસાડના કપરાડામાં 3.50 ઇંચ, બનાસકાંઠાના વાવમાં 3.43 ઇંચ, તાપીના ડોલવણમાં 3.35 ઇંચ, ગાંધીનગરના દહેગામમાં 3.23 ઇંચ, વલસાડના ઉમરગામમાં 3.15 ઇંચ, નવસારીના ખેરગામમાં 3.11 ઇંચ, વલસાડના ધરમપુરમાં 3 ઇંચ, ડાંગના વઘઈમાં 2.87 ઇંચ, વલસાડના વાપીમાં 2.68 ઇંચ, બનાસકાંઠાના થરાદમાં 2.52 ઇંચ, બનાસકાંઠાના દિયોદરમાં 2.52 ઇંચ, બનાસકાંઠાના ભાભરમાં 2.40 ઇંચ, તાપીના વ્યારામાં 2.36 ઇંચ, વલસાડના પારડીમાં 2.32 ઇંચ, બનાસકાંઠાના દાતામાં 2.32 ઇંચ, બનાસકાંઠાના પ્રાંતિજમાં 2.24 ઇંચ, સાબરકાંઠાના ઈડરમાં 2.13 ઇંચ, અમદાવાદ શહેરમાં 2.9 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. પાવાગઢમાં ભારે વરસાદના કારણે તળાવ સંપૂર્ણપણે ભરાઈ ગયું. પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલું ઐતિહાસિક તેલિયું તળાવ ભારે વરસાદને કારણે ઉભરાઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે તળાવ સંપૂર્ણપણે ભરાઈ ગયું છે. તળાવમાંથી સતત પાણી વહી રહ્યું છે અને કિનારા પરથી વહેતા પાણીને કારણે મોટું ધોવાણ થઈ રહ્યું છે. આ ધોવાણને કારણે તળાવના કિનારાને નોંધપાત્ર નુકસાન થવાની આશંકા છે. વિશેષ ચિંતાની બાબત એ છે કે તળાવની પાળ તૂટી જવાની સંભાવના છે. તળાવની બાજુમાં જ મુખ્ય રસ્તો આવેલો છે, જેના પરથી મોટી સંખ્યામાં વાહનો અને યાત્રાળુઓની અવરજવર થાય છે. જો તળાવની પાળ તૂટશે તો આ માર્ગ પરના લોકોની સલામતી જોખમમાં મુકાઈ શકે છે. તાજેતરમાં જ પાવાગઢ રોપવેની તૂટવાની દુર્ઘટના બની હતી. સ્થાનિક તંત્ર દ્વારા આ પરિસ્થિતિને પહોંચી વળવા તાત્કાલિક અસરકારક પગલાં લેવાની જરૂરિયાત છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યોગ્ય સલામતી પગલાં લેવા અત્યંત આવશ્યક બની ગયા છે. ઘોગંબાના કરાડ ડેમની સપાટી 142 ફૂટે પહોંચી ગઈ છે. ઘોગંબામાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદને કારણે કરાડ ડેમની સપાટી 142 ફૂટે પહોંચી ગઈ છે. વહીવટીતંત્ર આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા 24થી વધુ ગામોને સાવચેત રહેવા સૂચના આપી છે. બોરિયા મઠ જેકનપુરા રસ્તો પાણીમાં ડૂબી ગયો છે. લોકોને રાજગઢ તરફથી લાંબો રસ્તો ફરીને જવું પડે છે. ધનેશ્વર અને નવા કુવા વિસ્તારમાં આવેલા કોઝવે પર પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. વાહનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. બોરિયા મઠ જેકનપુરા પુલ પર 2 ફૂટ જેટલું પાણી ફરી વળ્યું છે. સ્થાનિક વહીવટી તંત્રએ લોકોને આ માર્ગનો ઉપયોગ ન કરવા સૂચના આપી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બનાસકાંઠાના નડાબેટમાં આજે અનોખો નજારો જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લાના નડાબેટ વિસ્તારમાં આજે અનોખો નજારો ભારે પવન સાથે આવેલા વરસાદને કારણે નડાબેટનું અફાટ રણ દરિયા જેવું બની ગયું છે. રણમાં ભરાયેલા વરસાદી પાણી દરિયાની મોજાઓની જેમ રસ્તા પર ઉછળતા જોવા મળ્યા હતા. આ અદ્ભુત દ્રશ્યને માણવા માટે સ્થાનિક લોકોની મોટી સંખ્યામાં ત્યાં એકત્રિત થયા. સામાન્ય રીતે સૂકું રહેતું રણ પ્રદેશ આજે વરસાદના કારણે જળબંબાકાર બની ગયું છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.